નવા બંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન લગત અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ ઉપરોક્ત સૂચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની માર્ગદર્શન સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી ઉના વિભાગનાઓની રાહબરી હેઠળ નવા બંદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો જનરલ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જસરાજ ટાઉનશીપ પાસે આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ વીરાભાઈ નાઓની હકીકત મળેલ કે એક હોન્ડા કંપનીની એક્ટિવા કાળા કલરની મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ03MS 8736 વાળી આવતા મોટરસાયકલને રોકાવી ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલ 81 જેની કુલ કિંમત ₹27,365 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹20,000 તથા મોટરસાયકલ મળી કુલ કિંમત ₹67,365 નો પ્રોહિબિશન મુદ્દામાલ સાથે મજકૂરો ઈસમો અંકુરભાઈ રાયાભાઈ છતાપરા ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી રહે મદાવા ગામ ઢોરા વિસ્તાર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ ધર્મેશભાઈ પોપટભાઈ ચાપડિયા ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી રહેવા હેઠળ મદાવા ગામ ઢોરા વિસ્તાર જસદણ વિરુદ્ધમાં નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન લગત ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ એક પીસ જોન રેર વિસ્કી 180 ml બોટલ નંગ 39 જેની કિંમત ₹3,900 મેજિક મ્યુન્ટ જામુન સ્પાઇસ મીટ ફ્લેવર વોકડા 180 ml બોટલ નંગ 9 જેની કિંમત ₹1,350 તેમજ રોયલ રિસ્પેક્ટ ફાઇનિશ પ્રીમિયમ વિસ્કી 180 ml બોટલ નંગ 7 કિંમત ₹1,050 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ વિરુદ્ધમાં નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન લગત ગુનો રજીસ્ટ્રેશન કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે। ટેકેસિંગ સાથે મહેશ વાજા સોમનાથ।